તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના VCCIના હોદ્દેદારોની આપી પ્રતિક્રિયા કે જ્યાં MSME ઉદ્યોગપતિઓનું મોટું નિવેદન સામે આવ્યું છે, ત્યારે બજેટથી સામાન્ય અને નોકરિયાત વ્યક્તિ ખુશ નહીં થાય. સરકારે ટેક્સમાં 17,500 રૂપિયાની રાહત આપી. બજેટમાં MSME સેક્ટર માટે જે કહી શકાય સારી જાહેરાત કરી છે. યુવાઓને એકચ્યુઅલી તો રોજગારી માટે બહુ સારું છે, પણ આખું ડિટેલિંગ તો મને ખબર નથી. પણ જે ગવર્મેન્ટના બજેટમાં બધું આવી રહ્યું છે, ઘણો બધો ફાયદો છે. પહેલાં એટલી બેરોજગારી હતી તો ઘણો સુધારો તો થયો છે, અને આ બજેટથી પણ ઓવરઓલ લાગશે કે ઘણા બેરોજગાર જે છે રોજગારી પ્રાપ્ત કરશે. નવા યુવાઓ જે છે એ કોઈ બહાર જવાની ઈચ્છા કરતા હોય એને અહીંયા જ પ્લેટફોર્મ મળી જશે, તો બહુ કર્યું છે. એ બજેટ ઉદ્યોગકારો માટેનું બજેટ કહેવાય, કારણ કે આજની જે બજેટમાં જે કંઈ ફાયદાઓ થયા છે MSMEને, જે 10 લાખથી 20 લાખ કર્યા, જેનો ઇન્ટરેસ્ટ એ લોકોએ જે પ્રમાણે 10 લાખમાં રાખેલું, જેને રિપેમેન્ટ કરાવડાયું છે, અને 20 લાખ એ લોકોને વધારીને આપવાના, એના માટે ઉદ્યોગકારોને એક મોટી ઓપોર્ચ્યુનિટી. કદાચ 7મી વાર બજેટ આપનાર નિર્મલા સીતારામનજીને, એટલે કે નરેન્દ્ર મોદી સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મોરારજી દેસાઈએ 6 વખત આ બજેટ રજૂ કર્યું હતું. 7મી વખતનો જે બજેટ રજૂ કરવાનો જે પ્રશ્ન છે એ નિર્મલાજીના નામે એ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આનંદની લાગણી છે. બજેટ સંતુલિત છે. બજેટમાં આશા અને અપેક્ષાઓને ઉજાગર કરનારું આ બજેટ છે. MSME માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સરકારે MSMEને, સ્ટાર્ટઅપને, એ સિવાય